આંબલી, આ તીખી, આ ફુદીનો અને આ સ્પાઈસી ચણા. અચ્છા, સ્પાઈસી ચણા છે. ચણા. આ ચણા. તો અહીંયા બીજી પણ વસ્તુ તમને કીધું કે દાલ પકવાનની સાથે સાથે લોકો અહીંયા ભૂંગળા ખાવાનું પણ પસંદ કરે છે. 10 રૂપિયા ભૂંગળાનું પેકેટ, 10 રૂપિયા ખારી સિંગનું પેકેટ અને 10 રૂપિયા મસાલા સિંગ. તો આ છે અહીંના દાલ પકવાન. દાળ પકવાનની શરૂઆત આઈ થિંક મારે પેલા કોલસા અને ટ્રાન્સપોર્ટનું હતું. એ પછી ફાધર એક્સપાયર થઈ ગયા એટલે પછી બધું વાઇન્ડ અપ કરી અને પછી અમે હું ફૂડી છું ખુદ, એટલે પછી નાસ્તાનું વિચાર્યું હતું અને હું માની લ્યો ને કે 17 વર્ષથી હું ખુદ ખાઉં છું. અરે વાહ. મેં એવું સાંભળ્યું છે કે તમે રાજકોટના સારા સારા દાલ પકવાનવાળા ત્યાં સાથે કામ કરેલું છે ને એમાંથી શીખ્યા છો? હા, એમની પાસેથી જ શીખું છું અને જો કે હું ખાઉં છું એટલે મને ખબર છે કયો ટેસ્ટ બેસ્ટ છે. એમ પકવાન ઘરે બનાવીએ કે પકવાન? ના, પકવાન મારા ફ્રેન્ડ જ બનાવે. એના જે દાળ પકવાન એકવાર ટેસ્ટ કરી જાય ને એ બીજી વાર એને અહીંયા જ આવે, એ 100%ની વાત છે. એની બનાવવાની જે રીત છે ને એ બહુ સુપર છે. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. ભાઈ, રાજકોટની અંદર બ્રેકફાસ્ટ માટે ગાંઠિયાની પેરેલલ હવે કોઈ વસ્તુ ચાલવા માંડી હોય ને તો એ છે દાલ પકવાન. હા, સાઉથ ઇન્ડિયનનો ટાઈમ પણ હવે એની પછી આવે, પણ દાલ પકવાન જે છે એ મોસ્ટ પ્રોમિનન્ટ જેને કહે ને કે બ્રેકફાસ્ટની અંદર સ્થાન મેળવી ચૂક્યું છે. દાલ પકવાનના આમ તો ઘણા બધા પ્રકારો છે. હવે આની પહેલાંના વિડીયોમાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું, પણ આજે હું અહીંયા જે જગ્યાએ આવ્યો છું ને એ દાલ પકવાનનું સજેશન મને મારા રેડિયો મિર્ચીના સમયના જે મારા એક ટ્રાફિક બીટ દેનારા મીરભાઈ છે એણે કહ્યું હતું કે સમીરભાઈ, તમને ચણા સાથે એકદમ ભરેલી એકદમ હેવી ડિશ ખાવાની ઈચ્છા થતી હોય. નોર્મલી ચૂરા સાથે દાલ પકવાન લોકો ફટાફટ ખાઈને નીકળી જતા હોય, પણ હકીકતમાં જે ચણા સાથે ડિશ થોડી હેવી પણ બની જાય ને એક ડિશમાં બ્રેકફાસ્ટ તમે આખો સ્કીપ કરી શકો, ઇવન લંચ પણ લેટ કરી શકો. એવી જગ્યાએ તમારે જવી હોય તો સંત કબીર રોડ ઉપર જતા રહેજો. અને સંત કબીર રોડ ઉપર હું આવી ગયો છું. આ છે સરદાર સ્કૂલ ચોક છે. આ છે શ્રીકાંત દાલ પકવાન અને સિદ્ધાર્થભાઈ જે છે એ છેલ્લા ઘણા વર્ષથી આ જગ્યા આ કાર્ટ ચલાવે છે. એમના ગ્રાહકો જે છે એમના ફિક્સ્ડ ગ્રાહકો ખાસ કરીને જે એક વખત એ ખાઈને ગયા છે એ રિપીટ થાય છે. પણ એવું શું છે એમના દાલ પકવાનમાં, લેટ્સ ચેક ઇટ આઉટ. તો આ છે સરદાર સ્કૂલ ચોક કે જેને સંત કબીર રોડ પર જીનીવા ડાઇંગ ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાં તમને એક્ઝેક્ટ ખૂણા ઉપર મળી જશે આ શ્રીકાંત દાલ પકવાન. તો શ્રીકાંત દાલ પકવાનમાંથી આપણી સાથે તેના સિદ્ધાર્થભાઈ કેમ છો? એકદમ મજા. કેમ છો ગાઈસ? પબ્લિક તો એકદમ મજા છે, પણ તમારા દાલ પકવાન ખાઈને વધારે મજામાં આવી જાય. મોસ્ટ વેલકમ, મોસ્ટ કઈ વેલકમ. જગ્યાએ આવવાનું અને કેટલા વાગે આવી જવાનું? સંત કબીર રોડ સરદાર સ્કૂલના કોર્નરે સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 2:30 વાગ્યા સુધી. દાલ પકવાનની શરૂઆત કેવી રીતે કરી હતી? દાળ પકવાનની શરૂઆત આઈ થિંક મારે પેલા કોલસા અને ટ્રાન્સપોર્ટનું હતું. એ પછી ફાધર એક્સપાયર થઈ ગયા એટલે પછી બધું વાઇન્ડ અપ કરી અને પછી અમે હું ફૂડી છું ખુદ, એટલે પછી નાસ્તાનું વિચાર્યું હતું અને હું માની લ્યો ને કે 17 વર્ષથી હું ખુદ ખાઉં છું. અરે વાહ. મેં એવું સાંભળ્યું છે કે તમે રાજકોટના સારા સારા દાલ પકવાનવાળા ત્યાં સાથે કામ કરેલું છે ને એમાંથી શીખ્યા છો? હા, એમની પાસેથી જ શીખું છું અને જો કે હું ખાઉં છું એટલે મને ખબર છે કયો ટેસ્ટ બેસ્ટ છે. એમ પકવાન ઘરે બનાવીએ કે પકવાન? ના, પકવાન મારા ફ્રેન્ડ જ બનાવે. ઓકે. અને આપણી દાળ કઈ રીતે હોય છે જરા થોડું એક્સપ્લેન કરો ને. આ છે ને આપણે દાળ, આમાં ચણાની દાળ, બધા ખડા મસાલા લાઈક ચણાની દાળ, ખડા મસાલા અને જાડી દાળ પણ અંદર. હા, જાડી દાળ, કારણ કે રાજકોટમાં 2 પ્રકારની દાળ ચાલે છે, જાડી ને મતલબ પતલી. એમ આ કેટલા લીટર દાળ તમારે તૈયાર રાખવી પડે બાપુ? માની લો ને કે 4-5 કિલો દાળ તો જોઈએ. 4-5 કિલો દાળ જોઈએ. ક્યાં સુધી આપણે ચાલુ હોય છે આપણું? આપણે 2:30 વાગ્યા સુધી મેક્સ. શરૂઆત કરી હતી કેટલા રૂપિયાથી કરી હતી? શરૂઆત કરી હતી મેં 25 રૂપીસથી. 25 રૂપીસ. અને આપણી યુએસપી શું છે? એટલે કે દાળ પકવાનમાં કઈ ખાસિયત છે? જે એક ચણા દાળ પકવાન, એક મસાલા દાળ પકવાન અને એક રેગ્યુલર. બધા બેસ્ટ જ છે, પણ આ બેસ્ટ છે ચણા દાળ પકવાન. જે સ્પાઇસી લવર હોય એના માટે વધારે સારું. લોકોને સમજાવજો, જે લોકો દાળ પકવાન જેના માટે સિમ્પલ એક વિષય છે કે ચૂરો દાળ પકવાન જ જેના માટે છે, હા, એને સમજાવજો કે આ ત્રણેયમાં અલગ અલગ શું હોય છે. એટલે માની લો કે ચૂરો તમે આખો ખાઓ તો દાળ પકવાનની રેસીપી શું થાય કે એક આખો પકવાન, જાડી વાટકામાં દાળ, ઓનિયન, તળેલા મરચા, એ બધી. આ શું છે કે આ ઓથેન્ટિક સિંધી સ્ટાઇલ છે. પણ રાજકોટમાં ક્રેઝ શું છે, ભૂકો કર્યો, ચટણી બધી નાખી, દાળ, ડુંગળી, બસ પૂર. બરાબર. પણ આપણે શું છે કે કંઈક યુનિક માની લો કે ચણા છે, પછી આ અત્યારના ક્રેઝ ચાલે સિંગનો, એટલે એ બધું આપણે એક્સ્ટ્રા બધું નાખીએ છીએ એમાં. ઓકે.
અને દાલ પકવાનની કિંમત શું છે? બેઝિક છે દાલ પકવાન 45 રૂપીસ, ઓકે, ચણા છે એ 55 રૂપીસ, સિંગવાળા છે એ 55 રૂપીસ, સમોસાવાળા છે એ 65 રૂપીસ. અને સમોસાવાળા પણ બનાવીએ? હાજી હાજી સર. ઓકે, અત્યારે કયો ઓર્ડર છે? આપણે શું બનાવીશું અત્યારના ચણા દાળ પકવાનથી જ આપણે ચાલુ કરીએ. ઓકે, નાખી દઉં દાદા. આ આપણે રેગ્યુલર ચૂરો, ઓકે, આમાં ઓનિયન, ઓનિયન, આ ગરમ મસાલો, આ જલજીરા. અગેન રિપીટ. દોડાદોડી નહીં કરાવે ને? નહીં, જરાય નહીં. વાંધો નહીં. આંબલી, આ તીખી, આ ફુદીનો ફુદીનો અને આ સ્પાઇસી ચણા. આજે સ્પાઇસી ચણા છે. ચણા. આ ચણા એકદમ ડિફરન્ટ ટેસ્ટ થઈ ગયા આનાથી દાલ પકવાનનો. શું નામ આપનું? જિગ્નેશભાઈ ચેતા. હું અહીંયા રેગ્યુલર વિઝિટ કરું છું અને શ્રીકાંતભાઈને ત્યાં જ મને દાળ પકવાન ફાવે છે, બીજે ક્યાંય મને ફાવતા નથી. આ એરિયામાં તમે સૌથી બેસ્ટ અને એની જે બનાવવાની રીત છે ને એ સુપર છે. એની ખાસિયત તમને શું લાગી કે તમને? અહીંની ચટણી અને અહીંની દાળ છે ને એકદમ ટેસ્ટી આવે છે અને પકવાનની ક્વોલિટી એ તમે બીજે જુઓ કે અહીંયા જુઓ બધું ફેર છે. વાહ, અહીંયા ખાધા પછી તમને બીજે ક્યાંય ફાવશે નહીં, 100%ની ગેરંટી છે. મહિનામાં કેટલી વખત બ્રેકફાસ્ટ થઈ જાય અહીંયા? મારે લગભગ 8 થી 10 વાર હું અહીંયા આવું છું. ઓહો, ભાઈ ઘરે ખીજાતા નથી? નહીં, કારણ કે મારે સવારે વહેલું આવવાનું થાય હા, હા. અને અહીંયા આવ્યા પછી આપણને એમ થાય કે ના સંતોષ થયો. આપણે એક પ્લેટ ખાઈને તોય આપણને એમ થઈ જાય કે ના ખાધું છે. વાહ, સંતોષ વાળું. જિગ્નેશભાઈ ચેતા. થેન્ક યુ. તો આ છે અહીંના ચનાવાળા દાળ પકવાન. એકચ્યુઅલી આનો ફૂલ રિવ્યૂ તો મેં વ્લોગમાં જ કરી નાખ્યો હતો, પણ આ તમારી સાથે શેર કરવા માટે, કારણ કે આ એક ફોર્મેલિટી છે, ટેસ્ટિંગ ફોર્મેલિટી, એટલે સમાપ્ત મારે કરું. હકીકતમાં આ વસ્તુની મજા એ વસ્તુની છે કે ચૂરાવાળા દાળ પકવાન છે ને એ લોકો એટલા માટે રાજકોટના લોકો ખાતા હોય, સવારના પોરમાં જતા હોય, કારખાને જતા હોય, દુકાને જતા હોય, તો ફટાફટ શું છે કે એટલું ફટાફટ તમે ખાઈ શકો. હકીકતમાં સિંધી દાળ પકવાનની મજા એ છે કે તમે એને એક બાઇટ લ્યો, ચટણી કે દાળમાં બોળો, આરામથી મસ્ત રીતે ખાઓ, તો એક મોજનો ટાઈમ છે, ટાઈમ લઈને ખાવાની વાત છે. અહીંયા એવું છે કે ચણા પણ એમાં એડ થયેલા છે, આખી દાળ પણ એડ થયેલી છે, એટલે ક્રિસ્પી ને ક્રન્ચી વધારે બની જાય છે. તો પહેલી ચમચી સાથે આપણે આ ટેસ્ટ કરીએ ચનાવાળા દાળ પકવાન. ઓહો, મને એમ કે મારે લાલ ચટણી માથે નખાવી પડશે, પણ એની જ સેલ્ફ એને જે શરૂઆતમાં ચટણી નાખી એમાં જ સ્પાર્ક આવી ગયો છે, એટલે માથે તમે ન નખાવો ચાલશે. અમારા જેવા વ્લોગરોની સૌથી મોટી બીજી પ્રોબ્લેમ એ કે પ્લેટ બનાવ્યા પછી પહેલાં એના ફોટા પાડે અને થંબનેલ લે, પાછી રીલ બનાવે ઇન્સ્ટા માટે અલગ. મારા જેવો હોય તો પાછો ગેટવે રાજકોટ નામની ચેનલ છે તો એના માટે થોડું શૂટ કરે, ઇન્ટ્રો શૂટ કરે, ત્યાં સુધીમાં પકવાન જે છે કોમામાં વયા ગયા હોય. પણ અહીંયા પકવાનની ક્રિસ્પીનેસ હજી છે, એટલે મને એ મજા આવી કે ડિશ જે છે ને હજી એકદમ તરોતાજા છે. 10 મિનિટનું શૂટ થઈ ગયું પછી હા, તમને એક વસ્તુ કહી દઉં, બપોરે લંચ કરવાનો તમારે 1-2 વાગ્યાનો ટાઈમ હોય ને તો આને ભૂલે ચૂકે 10-11 વાગ્યા પછી નહીં ખાતા, કારણ કે પછી તો તમારું લંચ છે થોડુંક સ્કીપ થઈ જશે, આગું વયું જશે, એટલી હેવી ડિશ છે. 7-8 વાગ્યામાં 8 વાગ્યા કેટલા 8 વાગે શરૂ કરી છે આપણે, 8 વાગ્યામાં કે 9 વાગ્યાની અંદર ખાઈ લ્યો તો તમારો ટાઈમે લંચ થઈ જાય. અંદર બધી પ્રકારની ચટણીનો ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ, કારણ કે મેં આખી વસ્તુ છે ને આને મિક્સ કરીને ખાવાની હોય, પણ આપણે શું છે કે કોઈ પણ વસ્તુનો ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ લેવો હોય, ચણાનો અલગ લેવો હોય, ચટણી કેવી છે, એટલે હું પહેલાં એને એમને મિક્સ કરાવીને ખાઉં છું. મિક્સ કર્યા પછી ચટણી જે છે એ ખાટી તીખી
અને પકવાનની ક્રન્ચીનેસ એ બધી મિક્સ થઈ જશે. ફુદીનાની ચટણીનો પણ એકદમ મસ્ત ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટ છે, એટલે એ તમને સેલ્ફ ટેસ્ટમાં મજા આવશે. આ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.